નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ગ્રામ્ય વિસ્તારની પોલીસ સતત પેટ્રોલિંગમાં ચોરખાનામાં લઈ જવાતા ₹4.97 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે પલસાણા 4 રસ્તેથી એકને ઝડપી 3ને વોન્ટેડ જાહેર કર્યા. પલસાણા પોલીસ મથકનો સ્ટાફ શુક્રવારે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વહેલી સવારે પીઆઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદરાવ નાઓએ સંયુક્ત બાતમી મળી હતી કે નવસારી તરફથી એક ટાટા યોધા ટેમ્પો નંબર MH15HH2021ની પાછળના ભાગે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે પલસાણા 4 રસ્તા ઓવરબ્રિજ પાસે વોચમાં બેઠા હતા. દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતા ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 610 જેની કિંમત ₹87,650, ટેમ્પો, મોબાઈલ ફોન મળી કુલ ₹4,97,850નો દારૂ અને મુદ્દામાલ સાથે હિતેશ મોહન થાળકર રહે ધરમપુરને ઝડપી દારૂનો જથ્થો ભરાવી આપનાર, રાજુ સોની જથ્થો મંગાવનાર શનિ તેમજ જયેશને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ એએસઆઈ ધર્મેશભાઈ સતીશભાઈએ હાથ ધરી છે. રિપોર્ટર દિલીપ યાદવ સાથે વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, પલસાણા.